સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત બેઠકનો મામલો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન. દિનેશ બાંભણિયાએ અનામત નીતિને સુપ્રીમ કોર્ટમાં પડકારી. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થવાનો દાવો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગને થયેલા અન્યાયને લઈને અનામત નીતિ ઉપર જે રાજ્ય સરકારની પદ્ધતિ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી. એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4 રોજ એનું હિયરિંગ થવાનું છે. આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે. એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાન કરતા છે. સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ.